ઘરવાળો બહુ વાયડો છે, એને જ મહેંદીનો કલર આવે. અમારે 1 નંબર તો મમતાબેન નો તકિયા કલામ છે, બધામાં 1 નંબર. આમાંથી પત્તું ફાડ્યું ને એટલે તારો વારો છે, જોજો કરતો. આમ નાના હતા ને ધારા તો અમે જમવા જતા ને ગુંદી ગાંઠિયા જોયું. મસ્ત મહેંદી કરી મેં, જો મા દીકરી બેન સેમ છેમ. તો આજે મેં સરસ મજાના ફૂલના ઇંડોરા સજાવ્યા છે. જ્યાં કહેવાની હું તમને લઈ જઈશ. તો પણ હવે શું કરવું કે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હાલો ધારાબેન આવેલા છે સ્કૂલે, ફૂલ લંચ બોક્સ ને લઈને. કા હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? ને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. ને ટાઈમ થયો છે 10 વાગ્યાનો, દીવાબત્તી પૂજા થઈ ગયા છે, ચા પાણી નાસ્તો થઈ ગયો છે. ને આજે ભૂલી ગઈ છે અંજુ વિડીયો બનાવતા. અંજુ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ફરિયાદ કરું? કાંઈ વાંધો નહીં ને? કાંઈ વાંધો નહીં. આજે હાચે હું ભૂલી ગઈ હતી, મને મગજમાં જ નહોતું. મને એમ હતું કે મેં વિડીયોની શરૂઆત કરી, ધારા ગઈ ત્યારે વિડીયો ચાલુ કર્યો હતો ને, એટલે મેં કીધું ત્યારે આપણે વિડીયોની શરૂઆત કરી લીધી. એટલે ચા નાસ્તો કરીને સીધા જ મેં ઘરના કામ લઈ લીધા અને સાહેબ ટીવી જોવા બેસી ગયા, એટલે એમાં મને ભૂલાઈ ગયું. તમારે ભેગી રહું ને એટલે થોડીક અસર તો બતાવે ને. અરે વિડીયો ચાલુ કરવાનું કારણ શું ખબર છે? દુકાને પહોંચી જાવ તો મને બોલાવત. વિડીયો ચાલુ કરવાનું બાકી. ના હું બોલાવત નહીં, પછી કહી દેત કે સાહેબ હવે દુકાને વયા ગયા છે, આવશે તો બપોરે મળશું. બરાબર ને? બીજું તો શું કરવાનું? તો બીક રહી ને. હા તો એ બહુ મારાથી તમે બીવ ને. આમે આપણે જેના ભેગા રહેતા હોય, જેનું ગોરાનું પાણી પીએ ને એની અસર બતાવે. એટલે આજ મને અસર દેખાડી. B12 તમારા ઘટે, અસર મને બતાવી. અને સાહેબ મારા મહેંદીનો કલર તો તમે જો કેવો મસ્ત કલર. આનો મતલબ શું છે ખબર છે ને? શું છે? ઘરવાળો બહુ વાયડો છે, એને જ મહેંદીનો કલર આવે. મારે ઊંધું જ હાલવું. કાલે તમે કીધું હતું ને તું ઊંધી સાડી પહેરે ને એટલે તું અવરી હાલે, તો હવરું નહીં. મારો ઘરવાળો મને જરાય પ્રેમ જ નથી કરતો. હા, વાયડા જ કરે, એનો કલર છે. ઓલું નથી કહેતા કે આપણે ઢોકરાનું કે કઈ આથું હોય ને તો વાયડા માણાનું નામ લઈને તમે આથો ને તો ઢોકરામાં બહુ આથો આવે, આમ ઉભરાઈ જાય. તમે ટ્રાય કરજો. અમારે શેરીમાં હંધાઈ જે ઢોકરાનું આ છે ને તે હાહુ વહુનું બેયનું જ નામ લે. ખરેખર મજાક નથી કરતી, સાચી વાત છે. તમે એક વખત ટ્રાય કરજો. જ્યારે તમે છે ને ખાટા ઢોકરા બનાવો ને, અમે ખાટિયા ઢોકરા કહીએ, ખાટિયા ઢોકરાને તમે આથો ને ત્યારે જે વાયડું માણા હોય ને એનું નામ લઈને તમે આથો નાખજો. તમે જો તમારે આથો આવતો હોય છે ને એનાથી ડબલ આથો આવશે. એ વાત તો સાચી છે, એ મેં અનુભવ કર્યો છે. હું કેનું નામ લેતી આવીશું તમને ખબર હોય ને તો કોમેન્ટમાં કહેજો, બરાબર? અને સાચજો અત્યારમાં પિક્ચર જોતા હું માનું, હું નથી બોલતી, તમે બોલો નહીં. હા તો એ હશે કાંઈ વાંધો નહીં. જો ઘરના બધા કામ કરી લીધા ને તો જો અમારે સોફામાં જ બધું રમણ ભમણ પડ્યું, કેમ કે આ તો અમારે સવારમાં બુકિંગ થઈ ગયું હોય. આના જે કુશળ હોય ને એવડા હવરા પડ્યા હોય, જાય ઓસીકું લઈને અહીંયા પછી એને આડા પડ્યા ટીવી જોતા હોય. આપણે એની વાટ જોવાની કે અહીંથી ઊભા થાય પછી ઘરના કામ કરીએ. એના કરતાં મેં કીધું હાલો એ ટીવી જોવે ને કલાક એકતા તો કલાકમાં કેટલું કામ નીકળી જાય, બરાબર ને? તો અત્યારે મારા ઘરના કામ થઈ ગયા છે, આપણે હવે થઈ ગયા ટેન્શન ફ્રી. બપોરની વાત બપોરે તો બસ કંઈક હવે આજે અમારા દિવસની શરૂઆત થઈ ગઈ છે. તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો. તો હાલો મળ્યા થોડીક વાર રહીને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ફ્રેન્ડ, તો આ બાજુ આપણે મસ્ત મસાલાવાળી ચા મૂકી દીધી છે. મમતાબેન વાસણ ઉટકે છે, મેં ચા મૂક્યો છે અને હું જો મારો આ ઊનનો ખજાનો લઈને બેઠી હતી. અરે થઈ ગઈ. હા ના અને જો હું રાખડી બનાવું છું તો આટલી રાખડી બનાવી છે ને હજી મારે 6 થી 7 રાખડી બનાવવાની છે. તો છે ને
બધી રાખડી બની જાય ને તૈયાર થઈ જાય ને પછી હું તમને બતાવીશ કે મેં કઈ ડિઝાઇનની અને કયા કયા કલરની રાખડી બનાવી છે. આજ વખતે છે ને આપણે હોમમેડ રાખડી બનાવવાની છે, બજારમાંથી તૈયાર લેવાની નથી. એટલે અડધી બની ગઈ છે, અડધી બનાવવાની છે. કામ મમતાબેન પછી હું તમને બતાવીશ. બધી મસ્ત છે પણ અત્યારે નહીં બતાવું. જો અહીંયા પછી બની ગઈ ને જે કમ્પ્લીટ થઈ ગઈ ને એ રાખી દીધી ને બાકી રાખડીનું કામ ચાલુ છે. અને મેં મમતાબેનને હમણાં ડિઝાઇન બતાવી તો એણે મને કીધું કે આ બનાવજો આ બનાવજો કેમ. હા, એક એક બે સેમ્પલ બનાવ્યા હતા. હવે એ બનાવવાની છે તો આજ હાન લગીમાં રાખડી પૂરી કરવાની છે. તમે પાછા બપોર આવશો ને તા હું રાખડી પૂરી કરી લઈ પછી તમને બતાવી દઉં. ગમી ને તો પછી અમારે 1 નંબર તો મમતાબેનનો તકિયા કલામ છે બધામાં 1 નંબર. તો હાલો મમતાબેનને વાસણ ઉટકાઈ ગયા તો હવે ચાનો કોટો ચડાવી લેવાય ને કા, એટલે પછી બાકીના જે ઘર છે ને એનું કામ થઈ જાય કા, એનર્જી આવી જાય. હા હા, કાલે મમતાબેનના મકાનનો લેન્ટર ભરાણા કા, એની દીકરીના મકાનનું. મમતાબેનને તો મકાન થઈ ગયા. હા હા, ત્યાં મકાનનું કામ હાલે છે, લેન્ટર ભરાણા. તો હવે ધીમે ધીમે પછી આગળ કામ વધશે ને, 2-4 દિવસ પાછી રજા આવશે. હા હાલો, ધારાબેન સ્કૂલેથી આવી ગયા અને કોઈ દી ખાલી આવી છે તો આવે નહીં. ધારા કંઈક ને કંઈક લઈ આવે તો અત્યારે ડ્રોઈંગ બુક લઈ આવી છે ને એમાંથી પત્તું ફાડે છે. કાં તારી પાસે ડ્રોઈંગ બુક નહોતી તી, તું આ લઈ આવી? સ્કૂલની ડ્રોઈંગ બુક પૂરી થઈ ગઈ, હજી તો વરો પૂરું નથી થયું. તો ઘરની ને બહારની બે અલગ અલગ હોય. આ ઘેરે તારે શું કરવી હોય? તો ડ્રોઈંગ કરવું હોય અને એ પત્તા ફાડીને આમાંથી પત્તું ફાડ્યું ને એટલે તારો વારો છે. જોજો કરતો કા તો હું તને અલગથી કોરા પેજ લઈ દઈ. પણ આમાંથી નો ફડાય ડ્રોઈંગ બુક. તું પત્તું ફાડીને તો નોખું થઈ જાય. તો A4 સાઈઝ નું તને પત્તું લઈ આવી દે. આમાંથી ફાડતી નહીં, ડ્રોઈંગ બુક બગડી જાય. હું કાલ તો છે ને લેસન ડાયરીમાં લખીને દે મેડમ ને પૂછી લે. ઈ મને કહે ને ધારા છે ને કોઈનું હાલવા ન દે. જોયું ને કેવી જીદ્દી છે. હવે નવી ડ્રોઈંગ બુક માંથી એને પત્તું ફાડવું છે. નહીં એમાંથી પત્તું નહીં ફાટે. હું આગળ મેસેજ કરું ઉભી તાર મેડમ ને. વચ્ચેથી પત્તું ફાડીને એટલે આખી ડ્રોઈંગ બુક વિખાઈ જાય. તારી પાસે પડી નથી ડ્રોઈંગ બુક, એમાં પત્તું કોરું નથી કોઈ જૂની. હા, ચિત્રકળા કરી કરીને ડ્રોઈંગ બુક પૂરી જ કરી નાખવાની. હમણાં ફાડતી નહીં પત્તું. ના પાડું ને, મૂકી દે હાલ, પેલા કપડા બદલાય હાલ. હા કીધું ને, હું પૂછી લે, હમણાં મેસેજ કરું. મને કહે ને હા તો હું તને દઈ. રોવાનું બંધ કરી દે હાલ. તું ફટાફટ પેલા કપડા બદલાય હાલ. તો પણ આખી ડ્રોઈંગ બુક બગડે એમાં પૈસા નથી બગડતા? હે તાર મને પૂછાય તો ખરી ને, તું આખી ડ્રોઈંગ બુક લઈને આવી કે તારે શું કરવું પત્તું તો હું તને કેત. એમાં નામ નથી લખ્યું ને હજી બુકમાં. હા તો એ દઈ દે, હું A4 સાઈઝ નું પત્તું લઈ લેજે બરાબર. 2-3 જી લેવા હોય. હા તો એ બુક રેવા દેજે ને પત્તું તને લઈ દે બસ હાલ. હા પણ ડ્રોઈંગ બુક ભલે રહે પણ એક્સ્ટ્રા હું પત્તું લઈ દઈ એમ કહું, સમજે તું? ફ્રેન્ડ તો સાહેબ દુકાનેથી આવી ગયા છે ને આપણે બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો આવી જાવ બધા બપોરા કરવા. જે બપોરામાં છે દૂધી બટેટાનું શાક, ભાત, રોટલી, ગાજર મરચાંનો સંભારો, ગુંદી ગાંઠિયા ને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કંઈક આવું છે આજે મારું બપોરનું મેનુ. તો આવી જાવ તમે બધા બપોરા કરવા. અને હા, કોને કોને ગુંદી ગાંઠિયા ભાવે છે એ પણ મને કહેજો. સાહેબ એક વાત કહું, મને આજ છે ને આમે છે ને કંઈક ગળ્યું ખાવાનું મન થયું હતું. તમે આવો ને પછી હું મીઠી સેવ બનાવું. તા તમે ગુંદી લઈને આવી ગયા. મારા મનની વાત તમને ખબર પડી ગઈ, જોઈ ને એટલે સેવ બનાવવાનું કેન્સલ રાખ્યું. મેં કીધું થોડીક સેવ પડી ને તો મીઠી સેવ કરી નાખી. સાહેબ આવે ને પછી છે મારી ઘરવાળી જેવી મીઠી એટલે લઈ જાવ એને. તો એ મને ગુંદી બહુ ભાવે. જલેબી ગુંદી નહીં સાહેબ? એ તો ભાવે જ ને, જલેબી તો મને ભાવે. એ ગરમ ગરમ હોય ને તો મજા આવે. તો સારું હાલો હવે બપોરા કરી લઈએ. જલેબીનું નામ લેતા જાઉં અને ખાતા જાઉં કા સાહેબ. હાલો આ બાજુ અમારે ધારાબેને ગુંદી ગાંઠિયાનું કામ ઉપાડ્યું છે કે હે સારું લે આપણે મા દીકરી બે હપીને ખાવું હો. આમ નાના હતા ને ધારા તો અમે જમવા જતા ને ગુંદી ગાંઠિયા જોયું હો. પેલા એ જ બનાવતા કા સાહેબ? કોઈ મરી ગયું ને દાડો હોય ને તો ગુંદી ગાંઠિયા પછી ઘરેથી થાળી વાટકો લઈને જવાનું.
સપ્તાહ હોય કે ગમે હોય તો ન્યાય ગુંદી ગાંઠિયા હા ઘેરેથી આમાં તો જમવાનું કે કેતા ને મંદિરે કે જવાનું હોય તો ઘેરેથી થારી વાટકો લઈ જવાનો, છૂટા ચણા હોય, હા ચણા, ગુંદી ગાંઠિયા, દાળ ને શાક, બાકી કઈ ન હોય. ખવાય એટલું ખાવાનું ને બાકી થારીમાં પાછું ઘેર લઈ આવવાનું. ધરે હવે તો ક્યાં કોઈ જમાઈ જાય, ઘેરે ન થાવતા, થારી વાટકો લઈને તો ઠીક નહીં. ઈ મજા તો કઈક અલગ જ હતી. બેન એ ધરાબેન સીધ જવું ક્યાંય નહીં. ત્યાં મહેંદી ને હંધુય તો મેં મહેંદી કરી તો હવે એને કરવી જોઈએ ને, એમાં ન હાલે કા. કાલ મેં કીધું તું એને તો કાલે નીંદર આવતી હતી એટલે કાલ મને ના પાડી. આજ મને કે તું તાર રાખડીને કામ મૂકી દે પડતું, મને હવે આજ મહેંદી કરી દે કે મારે મહેંદી કરવી. પાછી એને મેં કરી ને એવી જ મહેંદી કરવી. તું હાલો મહેંદી કરી દઉં, ટ્યુશનમાં જવાનો ટાઈમ થાય ને તો હાથ ધોઈ નાખશે એટલે હાલે ને. તો હાલો હવે ધારાબેન ના હાથમાં મહેંદી કરી દે કા બેન. જલ્દી તું હલ્દી એટલે જલ્દી. સાહેબ એ સાહેબ 4:15 થઈ ગયા હો. હાલો ધારાબેન ઉઠો, હાલો. હા મહેંદી હાલો, મહેંદી વાર હાથ ધોઈ નાખો એટલે માથું આવીને તૈયાર કરી દઉં. ટ્યુશનમાં જવું ને તો હાલો ઊભા થાવ. મારા દીકરો જો ધારાને કેવી મસ્ત મહેંદી કરી મેં, જો મારી દીકરી બેન સેમ આ મહેંદીની ડિઝાઇન કેવી છે કહેજો કા. હાલો સાહેબ દુકાને જાય છે, ધારાબેન ટ્યુશનમાં જાય છે અને હવે મારે હિંડોરા સજાવવાના છે કા. પછી રોંઢાના કામ લઈજો. આજ તો તડકોય સારો નીકળો તો અત્યારે વળી પાછા વાદળા થઈ ગયા, કપડાં સુકાઈ ગયા છે. તો હાલો પેલા ડેલીને હાકર મારી દઉં. બેન જય શ્રી કૃષ્ણ. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો હવે હું હિંડોરા સજાવી લઉં. હિંડોરા હાલો ફ્રેન્ડ, તો આજે મેં સરસ મજાના ફૂલના હિંડોરા સજાવ્યા છે અને મારા કાનાજીને જો હિંડોરામાં બિરાજમાન કરી દીધા છે. તો તમે પણ દર્શન કરી લ્યો. ચાલો હવે હું કાનાજીને ઝુલાવી લઉં. તો આજના હિંડોરાનું ડેકોરેશન તમને કેવું લાગ્યું એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો. હાલો કાનાને હિંડોરા ઝુલાવી લીધા. તો હવે રોંઢાના કામ લઈ લઉં ફટાફટ. પહેલાં છે ને કપડાં હંકેલ લઉં. ત્યાં મમતાબેન આવી જાય, હજી મમતાબેન આવ્યા નથી, એની રાહ જોવી પડશે ને. તો કપડાં હંકેલ લઈને ત્યાં તો એ આવી જાય. તો સારું હાલો. આજના હિંડોરાનું ડેકોરેશન કેવું હતું એ મને જરૂરથી કહેજો કમેન્ટમાં. હો આજ તો થોડાક ઉતાવળથી મેં હિંડોરા સજાવ્યા હતા. હવે થોડોક ટાઈમ લઈને છે ને હિંડોરા સજાવવા જો હોય એટલે સરસ એવા હિંડોરા થાય. 1 મહિનો હોય હિંડોરા. સારું હાલો ફ્રેન્ડ, તો રોંઢાની ચા તૈયાર થઈ ગઈ છે. તો આવી જાવ બધા ચા પીવા. સીધ જાવું તમારે મમતાબેન? મારે ટ્રેનમાં જવું છે બેન. કેદી જાવું બેન? બેન હવે જેદી ભગવાન કઈ કપડાને એમાંથી એમ કે ચિઠ્ઠી ફાડે. એ ચિઠ્ઠી તો પછી કઈ ચિઠ્ઠી ચોખવટ કરજો પછી. હા હોય, હા ઓલી ચિઠ્ઠી નહીં ને. નહીં બેન કેની. ઈ તો હજી મને એમ થાય કે હવે એ ભૂલાઈ ગયું લખ, એવા લખતા ભૂલાઈ ગયું એક્સપાયરી કા. છોકરાઓને સારું થઈ જાય આપણે. એમાં ને એમાં જ આપણે હોયો પૂગી જાવ. આપણા છોકરાઓને સારું થઈ જાય ને આપણે હજી થોડું જીવી લઈએ ને તો આપણે જીવીએ છોકરા વાટું. આપણે જાય મુંબઈ, પોરબંદર, દીવ. આ પ્લેનમાં મુંબઈ હાલો કરીને બે આવતી રહી આપણે બે. કેદી જાવું? તમે કયો તેદી. તમારા હગા છે ને મુંબઈ? મારે જ કોઈ નથી. ઘણાય છે હાલો. હાલો નક્કી કરીએ. કોઈની જરૂર નથી. હોટલ ના મારે સબસ્ક્રાઇબર છે હો. હા ફેમિલી તો છે, તો ભૂલાઈ ગયું. આમ મારે હગા નથી તો પછી આપણે હગા જ કહેવાય ને. તો પછી તો હાલો તમે બધા મને કહેજો કોણ કોણ મુંબઈથી મારો વિડીયો જોવે છે. એટલે અમને એડ્રેસ મોકલજો એટલે હું મમતાબેન આવીએ મુંબઈ ફરવા પ્લેનમાં. કા અમારા ગામમાંથી પ્લેન ઉપડે છે, અમારે એરપોર્ટ છે. તો અમારે પ્લેનમાં બેસવાનો શોખ પૂરો થઈ જાય અને અમારે મુંબઈ ફરાઈ જાય. કા ભલે એક જ દી રોકાય કા. હા ભલે એક જ દી રોકાય. અમારે પ્લેનમાં બેહવું બીજું કઈ નહીં. બેન છે, બેનની છોકરીઓ છે, કેટલી વાર જઈએ. નહીં એટલે જ મેં કીધું આપણે એક જ દી જે રોકાવાનો, વધારે નહીં તો મહિનો હોય જાય. તમે જ્યાં કહેવો ને હું તમને લઈ જઈશ. એ બજાર તો ઠીક પણ મારી એવડી ફેમિલી ન્યા છે તો બધાને ઘેરે જાઉં તો આપણે મહિને હોય જાય. કાચની બંગડી આખી બજાર તમે ગાંડાથી જાવ ને. નહીં બાપા ડાય રહેવા દે બસ, છોકરાને કોણ આચું. કાચની બંગડીની દુકાન. હાલો બધા ચા પીવા. રાધેશ્યામ. રાધેશ્યામ. હાલો ફ્રેન્ડ, બધાય રાતના વ્યારા કરવા. ને આજે વ્યારામાં છે કઢી, ખીચડી, બાજરાના રોટલા અને મસ્ત એવો મરચાનો સંભારો. કા સાહેબ? તો હાલો બધાય વ્યારા કરવા.
હાલો ફ્રેન્ડ, તો રાતના વ્યારા થઈ ગયા છે ને અમારા ધારાબેન જો રમકડા લઈને બેસી ગયા છે રમવા, અને ટીવી જો એકલી હાલે છે, કોઈ જોતું નથી, કારણ કે માનવનો ફોન આવી ગયો છે. તો બાપ દીકરો બે ફોનમાં વાત કરે છે, અને મારે રાતના બધા કામ થઈ ગયા છે, ટાઈમ થઈ ગયો છે 9:30 વાગ્યાનો. તો બસ હવે આપણે કંઈ જાજી વાતો કરવી નથી, તો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ. તો કંઈક એવો હતો અમારો આજનો દિવસ ને એવો હતો અમારો આજનો વિડીયો. જો તમને કંઈ હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ.